અંકલેશ્વર હાંસોડ તાલુકાના 27 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। ક્યાંક સ્પષ્ટ બહુમતી તો ક્યાંક કાંટાની ટક્કર જોવા મળી હતી। અનેક પંચાયતોમાં મોટા ઉલટફેર જોવા મળ્યા હતા। જૂના દીવા ગામમાં આઝાદી બાદ પ્રથમ વખત લઘુમતી સરપંચની જીત થઈ હતી। ભાજપ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ કાર્યકરોની ગઠબંધનની પેનલ વિજય બાદ બંને પક્ષોના જીતના દાવા શરૂ થયા છે। હાંસોડમાં સરપંચ પદ એ ઘણા વર્ષો બાદ પુનઃ હાંસોડ રાજકીય અગ્રણી હિતેશ પટેલની જીત થઈ છે। ધનતુરિયા ગામમાં અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રમુખની માતા પણ ચૂંટણીમાં હાર થઈ છે। અંકલેશ્વર હાંસોડ તાલુકાના 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। બંને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। ભાજપ કોંગ્રેસ કે અન્ય રાજકીય પક્ષો હોય તેમને સમર્પિત કાર્યકરોના ટેકેદારો અને તેમના વર્ચસ્વ પ્રસ્થાપિત કરી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પોતાનું સોખું ગોઠવવા માટેની પરીક્ષારૂપી પંચાયતની ચૂંટણીમાં આમ ભલે ભાજપ કોંગ્રેસ સીધા મેદાનમાં આવતા નથી, પણ તેમના સમર્પિત કાર્યકરો અને આગેવાનો પેનલ મેદાનમાં આવતી હોય છે, ત્યારે આ ચૂંટણી એક જ પક્ષના બે નેતા પણ આમને સામને આવતા હોય છે। પંચાયતી રાજના સૌથી મોટો લોક ઉત્સવ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતો અને હાંસોડ તાલુકાના 4 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। વરસાદી માહોલ વચ્ચે મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। અંકલેશ્વર તાલુકાના 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શહેરમાં આવેલ EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી, જેમાં દીવા, સજોદ, દઢાલ, કોસંબડી, માંડવા, ધનતુરિયા, જૂના દીવા, કોસંબડી સહિત અન્ય મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના 160 જેટલા કર્મચારીઓ જોડાયા હતા। મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી 150 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા। સવારે 8 વાગ્યાથી શરૂ થયેલી ગણતરી સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી, તો બીજી તરફ હાંસોડ તાલુકાના 4 ગ્રામ પંચાયતોની ચૂંટણી પણ મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી, જે બપોર સુધીમાં પૂર્ણ થઈ હતી। આ વચ્ચે ચૂંટણીમાં મતગણતરી મથક પર પંચાયત સરપંચ અને સભ્યોના ટેકેદારોનું મોટી સંખ્યામાં જનસેલાબ જોવા મળ્યો હતો। એક પછી એક પંચાયતના પરિણામ આવતા જ વિજેતાના વરઘોડા નીકળ્યા હતા, તો હારનારને પાછળના બારણે જતા નજરે પડ્યા હતા। જીનવાલા સર્કલ પર હજારો કાર્યકરો અને ટેકેદારો વચ્ચે વિજેતાઓના વરઘોડા નીકળતા જ પોલીસે ટ્રાફિક નિયમનનું એક તબક્કે કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું, ત્યારે પોલીસની સંયમતાની પરીક્ષારૂપી પંચાયત ચૂંટણી મતગણતરી અને વિજય સરઘસને શાંતિપૂર્ણ રીતે પાર પાડી મતગણતરી તંત્ર પૂર્ણ કરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરી હતી। લોકશાહીના મહાન પર્વમાં આજે અમારા ગામમાં વોર્ડ નંબર 8ની ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને એમાં સુનીતાબેન રૂપસિંહભાઈ વસાવા જેઓની આજે ભવ્ય જીત થઈ છે। એટલા માટે હું પાનોલી ગામના વોર્ડ નંબર 8ના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને એક વાત તમને કહીશું, લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की हार नहीं थती। અંતે પરસેવાની જીત થઈ છે અને પૈસાની હાર થઈ છે। જય હિન્દ, જય ભારત। સજોદ ગ્રામ વિકાસ સમિતિની અમારી પેનલ અમે ઉતારેલી। અમારી ટોટલ લાગણી ગામ સાથે હતી, ગામના ઉમેદવારો હતા, ગામની લાગણી અને ગામના સાથ સહકારથી અમે આ વિજય પ્રાપ્ત કરેલો છે। હવે પછી અમારા જે વિકાસના કામો જે અટકી પડેલા છે એ વિકાસના કામો ખૂબ જ ઝડપથી અમે પૂરા કરવાની અમે લોકોને આશ્વાસન આપેલું અને એ વિશ્વાસને અમે પરિપૂર્ણ કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માટ્ય ગામ વતી હું સરપંચનો મહિપતસિંહ ગણપતસિંહ ડોડિયાએ ઉમેદવારી નોંધાવી હતી, સાથે 8 વોર્ડના સભ્ય સાથે। તેમાં માટ્ય ગામની જનતાને ખોબલે મત આપી ખૂબ જંગી મતોથી મને મારા 8 વોર્ડના સભ્યને જીતાવ્યા છે। છેલ્લા 25 વર્ષથી અમે ગામમાં વિકાસના કામો કરીએ છીએ અને આગળ પણ વિકાસના કામો કરીશું, એ બાહેધરી આપું છું। પંચાયતનું ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું છે, એમાં અમારી સહયોગ પેનલ ભવ્યથી અતિ ભવ્ય વિજય થયા છે। અમારા 16
કેન્ડિડેટનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે અને સરપંચ પણ એમને 3800 થી લીડ મારેલી છે. એ આ એક ભવ્ય વિજય છે અને હું મારા કોસામળી ગામના તથા આજુબાજુ વિસ્તાર સોસાયટીના તમામ મતદારોનો હું હાર્દિક આભાર માનું છું અને મારી સહયોગ પેનલના તમામ કાર્યકર્તાનો દિલથી આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. મારું નામ નવીનભાઈ અર્જુનભાઈ પટેલ છે. હું માંડવા ગામમાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. મને મારા માંડવા ગામના મતદારો પર વિશ્વાસ છે કે મને ભવ્ય જીત અપાવી તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ગામ ગનપુડિયા. મારું નામ બચુભાઈ નાઠુભાઈ પટેલ. સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી અને આજે જે અમારા 4 સભ્ય વત્તા એક સરપંચ તરીકે હું પોતે ગામ લોકોએ જે વિશ્વાસ મૂક્યો એને હું અભિનંદન આપું છું. 67 મતથી લીડ મળી છે. આજરોજ અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી 2025ની મતગણતરી શ્રી EN જીનવાલા હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવી હતી. આ મતગણતરીની તારીખ સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવેલ છે. કુલ 16 ગ્રામ પંચાયતોની મતગણતરી કરવામાં આવી હતી. તેમાં અત્યારે 2 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલુ છે, તે હવે પૂર્ણતાને આરે છે. સમગ્ર મતગણતરી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્તથી ગોઠવવામાં આવી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં થયેલ છે. કોઈ અનિચ્છનીય બનાવ બનેલો નથી. અગાઉ 4 ગ્રામ પંચાયત સામાન્ય બિનહરીફ થયેલ છે અને બાકીના વોર્ડ પણ બિનહરીફ થયેલ છે.